અહીંયા જ પી જવાનું. હા અહીંયા જ પીવાનું છે આપણે. હમણાં જ પીવાનું છે. પી લો ચલો ફટાફટ. Thank you. હે? Thank you. કઈ ખોલી આપો બેટા? એ નહીં અહીંયા ડોલ લે. નહીં આવે અમારે જોડે છે બેરે આવે છે. બધા હમણાં જ કોટી ખોલી લો. હા પીવાનું શરૂ કરો. બધું ફિનિશ કરી. બધું ફિનિશ કરવાનું છે. શું કરવાનું છે? લાવ મેડમ આપણે. તૈયાર છો બિલકુલ વાર્તા સાંભળવા માટે? ફરી એક વખત આપણે યાદ કરીએ. કઈ વાર્તા છે આજે? ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિની વાર્તા. હે ને? તો શું કીધું આપણે? ધર્મ અને પાપ એટલે શું? આ મોટા નામ છે ને, ધર્મ અને પાપ. તો આપણે બુદ્ધિ, તો બુદ્ધિ નહીં બોલીએ આપણે, ધર્મ અને પાપ. હે ને? ચાલશે? શું લાગે છે ધર્મ એટલે શું હશે અને પાપ એટલે શું હશે? આવી કેવી વાર્તા? હે? નહીં? તો ચલો હું તમને થોડુંક કહું એના વિશે. વાર્તામાં શું છે? વાર્તા કે નહીં, બે મિત્રોની છે. તમારા મિત્રો છે? બધાના મિત્રો છે? કેટલા મિત્રો છે? એક મિત્ર છે બધાના? ચાર. અચ્છા, તો આજે આપણે જેમની વાત કરવાના છે ને એ પણ બે જ મિત્રો છે. હવે કરો વિચાર કે ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ એટલે કોણ હશે? બે મિત્રો હોઈ શકે? હશે? ચલો જોઈએ આપણે વાર્તામાં. ઠીક છે. તો આ વાર્તા બે મિત્રોની છે. એ મિત્રો ક્યાં રહેતા હતા? એક ગામમાં. ગામ જોયું છે બધા? કેવું હોય? ચલો આપણે એક સરસ ગામ વિશે વિચારીએ. બધા આંખો બંધ કરો છો? બધા તટાર બેસો અને વિચાર કરો કે તમે સરસ મજાના ગામમાં છો. આંખો બંધ બધાની. તો તમે જોઈ શકશો ને ગામ કેવું છે? આંખો બંધ. કેવું છે ગામ? કેવું છે? લીલું છે? બહુ જ બધા ઝાડ છે? નદી છે કે? ગાય પણ છે. પછી શું છે બીજું? કૂવો છે. અચ્છા, પછી તલાવ પણ છે. પછી ખેતરો છે. કેરીનું ઝાડ છે. બોરનું ઝાડ છે. હા, બોરનું ઝાડ છે. આમલીનું છે. અચ્છા, કેળાનું પણ છે. અરે બાપરે, તમારા ગામમાં તો બહુ જ ઝાડ છે બાપા. અને ઘર નથી કોઈ જ? હા, કેટલા ઘર છે? બધા બહુ? લોકો કેટલા છે? બધા બહુ? તો એ બધા બહુ લોકોમાંથી આપણે બે લોકોની વાત કરવાના છીએ આજે, હે ને? ચાલો હવે આપણે વાર્તા શરૂ કરીએ. તો બધાએ ગામ જોયું? દેખાયું ને બરાબર? પાક્કું? એ બારું ગામ તો આવું છે. હા, હું ગામમાં હજુ જઈ રહી છું ને, પ્રવેશી રહી છું, એટલે બહારથી તો આવું દેખાય છે. અંદર તો જે આપણે સરસ વિચાર્યું છે ને એવું છે. ઠીક છે? અને એમાં કેટલા મિત્રોની વાત છે? બે. તો આ એ બે મિત્રો છે. દેખાય છે બધાને? આમાંથી એક છે પાપ બુદ્ધિ અને એક છે ધર્મ બુદ્ધિ. એ એમના નામો છે. સમજાયું કયા બે મિત્રોની વાત છે? બરાબર. તો જેમ મેં કીધું, નામ મોટા છે ને, ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ. તો આપણે એમને ધર્મ અને પાપ કહીશું. સીધું પડે ને થોડું તમને પણ બોલવામાં. બરાબર? તો હવે આપણે વાર્તા શરૂ કરીએ. તો આ બે મિત્રો છે, ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ. તો હવે જે પાપ બુદ્ધિ છે ને એ થોડોક ઓછો હોશિયાર છે. અને એને સમજણ નથી પડતી કે ભવિષ્યમાં હું શું કરીશ. તમે તમારા ભવિષ્યની ચિંતા કરો છો? કેવી ચિંતા થાય છે તમને? સોચો, શું કહો તો ખરા? કેવી ચિંતા થાય છે? ઠીક છે, હું પાપ બુદ્ધિની ચિંતા કહું તમને. એને એવું થતું હતું કે હવે હું ઘરડો થઈ જઈશ તો મારું કેવી રીતે ગુજરાન ચાલશે? પૈસા કમાવા પડશે ને,
હું થોડી પૂંજી ભેગી કરી રાખું તો પછી મને મારા ઘડપણમાં ચાલે, હે ને? ઘડપણ એટલે શું? ઘડપણ એટલે શું? ઘરડો માણસ થાય એને એ કેવું લાગે? શું, કેમ તકલીફ? હા, બૂઢો લાગે. બૂઢો લાગે. યસ, બૂઢો લાગે. તો બૂઢો એટલે કેવો લાગે? એ ઘરડો માણસ હોય તો કેવો લાગે? પાતળો હોય. અચ્છા, પછી એના વાળ સફેદ થઈ જાય, ધોળા ધોળા વાળ થઈ જાય ને, ચશ્મા આવી જાય. તો મને હમણાંથી આવ્યા ચશ્મા. હા, આંખે ઓછું દેખાય, પછી કામ ઓછું કરી શકે, હે ને? વજન ઉપાડી ના શકે, બહુ મહેનતનું કામ હોય તો એમને તકલીફ થાય, હે ને? એટલે પહેલા ઘરડા થતા પહેલા આપણે વધારે મહેનત કરીએ એટલે ઘડપણમાં આપણને થોડી પૂંજી હોય આપણી પાસે, હે ને? એવું થાય ને? તો આપણો પાપ બુદ્ધિ એ જ વિચારતો હતો કે હું તો હોશિયાર છું નહીં બહુ કાંઈ, મારું ઘડપણમાં શું થશે? પૈસા કમાવા પડશે ને, ઘડપણમાં કામ આવે એની માટે. તો એને એની માટે એક ઉપાય વિચાર્યો. તમે વિચારો છો ઉપાય કે હું મોટો થઈને શું થઈશ, મોટી થઈને શું કરીશ? વિચારો છો એવું? પાપ બુદ્ધિ પણ વિચારતો હતો. તો એને છે ને એવો વિચાર કર્યો કે હું મારા મિત્ર સાથે શહેર જાઉં, નજીકના શહેરમાં જાઉં, ઘણું બધું ધન કમાઉં અને પછી શું કરીશ ખબર છે? અમારા બંનેના પૈસા હું જ લઈશ, એને કઈ દઉં જ નહીં. એવું વિચાર્યું એને. તો વિચારાય પણ પાપ બુદ્ધિએ તો વિચાર્યું અને હજુ વિચાર કરતો તો હું જઉં મારા મિત્ર પાસે, ધર્મ પાસે, હું જઉં ધર્મ પાસે, હું જઉં ધર્મ પાસે. અને પછી એને ગયો, છેલ્લે ધર્મ પાસે ગયો અને એને ધર્મને કહ્યું. દેખાય છે? આ એનો વિચાર આવ્યો છે કે અમે શહેર જઈશું, હે ને? તો એ ગયો ધર્મ પાસે અને ધર્મને કહ્યું, ભાઈબંધ, આપણે એક કામ કરીએ, આપણે છે ને કમાવા માટે શહેરમાં જઈએ, બરાબર? આપણને ઘડપણમાં પૈસા ભેગા કરવા પડશે, નહીં તો પછી આપણું ઘડપણ કઈ રીતે નીકળશે? પૈસાની તો જરૂર છે જ આપણને. આપણા ગામમાં કઈ ભરેવાડ નથી, આપણે શહેરમાં જઈએ, હે ને? ને એમ પણ ગામમાં રહીને શું કરીશું? ફરવાનું તો છે, કશે ગામની બહાર તો નીકળવું જ પડશે. કુવાના દેડકાની જેમ ગામમાં કેટલા દિવસ બેસીશું? આપણે શહેર જઈએ. બુદ્ધિને પણ વાત તો સાચી લાગી, હે ને? એટલે એને ભાઈબંધને કહ્યું કે સારું, આપણે જઈએ, આપણે શહેરમાં જઈએ. પણ આપણને કશે જવું હોય ઘરેથી તો આપણે શું કરીએ? તો સૌથી પહેલા મમ્મી પપ્પાને પૂછીએ ને કે અમે જઈએ. એવી રીતે ધર્મને ને પાપે પણ એમના મમ્મી પપ્પાને પૂછ્યું, ઘરે જે એમના વડીલ હતા એમને પૂછ્યું કે અમારે આવી રીતે શહેરમાં જવું છે, બહુ બધા પૈસા કમાવા છે અને કમાવી અને પાછા આવી જઈશું, તો અમે જઈએ. તો એમના ઘરના વડીલોએ કહ્યું કે હા સારું, જાઓ. તો આજ્ઞા લઈને એ લોકો ક્યાં નીકળ્યા? શહેરમાં. ચાલતા ચાલતા એમના કપડા વગેરે લઈને શહેર તરફ નીકળ્યા. હવે શહેરમાં જઈને એમને ધંધો શરૂ કર્યો, અને ધર્મ તો હોશિયાર હતો પણ આપણા પાપ પાસે થોડી ઓછી હોશિયારી હતી ને, પણ ધર્મની હોશિયારીથી એ લોકો બહુ જ બધું ધન કમાયા, બહુ જ બધું ધન. તો એમને હવે વિચાર્યું કે આપણે બહુ જ બધા પૈસા હવે કમાવી લીધા છે, તો હવે શું કરીએ? આપણે ક્યાં જઈએ? પાછા ગામમાં. તો એમને એમના બધા પૈસા લીધા, ખભે નાખ્યા અને ચાલવા માંડ્યા. દેખાય છે? એ ગામ ભણી પાછા જઈ રહ્યા છે, હે ને? હવે જ્યારે ગામ ભણી પાછા જતા હતા ત્યારે પાપને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? શું વિચાર હશે? તો પછી એને ધર્મને કીધું, ધર્મ આપણે એક કામ કરીએ, આપણી પાસે છે ને બહુ જ બધા પૈસા છે, જો બહુ જ ભારી છે, આપણે ઘરે આટલા બધા પૈસા લઈ જઈશું ને તો આપણા ઘરના લોકોને લાલચ થશે, આપણી પાસે પૈસા માંગશે. તો આપણે આટલા બધા પૈસા નથી લઈ જવા, આપણે થોડાક પૈસા જોડે લઈ જઈએ અને અહીંયા જંગલમાં એક વ્યવસ્થિત જગ્યા શોધીએ, ઝાડ નીચે, અને તેને પૈસાને દાટી દઈએ.
જરૂર પડશે ત્યારે આપણે અહીંયા પાછા આવીને પૈસા લઈ લઈશું, હે ને? અને આપણો ધર્મ શું કર્યું? એને માની ગયો. થોડા થોડા પૈસા બંને વે રાખ્યા અને બીજા શું કર્યા એમને? જંગલમાં એક ઝાડ નીચે બે પૈસા દાટી દીધા. ખાડો કર્યો અને આવો ને આવો થેલો એમને દાટી દીધો. બરાબર છે? પછી શું થયું? પોતપોતાના ઘરે રવાના થયા. જમ્યા કર્યા અને રાત્રે સૂઈ ગયા. થોડા થોડા પૈસા એ લોકોએ જોડે રાખ્યા હતા, પણ એ પણ હવે વાપરવાનો વિચાર કર્યો. રાતે જ્યારે બીજા દિવસે બંને જણા સૂવા પડ્યા ત્યારે પાપને શું યાદ આવ્યું? પૈસા. પૈસા તો યાદ આવ્યા, પણ એને સૌથી પહેલા કયો વિચાર કર્યો હતો? કોણ કહેશે? હાથ ઉપર. શહેરમાં જતા પહેલા પાપે શું વિચાર કર્યો હતો? શું વિચાર કર્યો? આ બાજુથી કહેશે કોઈ? બધા જ પૈસા હું લઈ લઈશ, હે ને? એવો વિચાર કર્યો તો ને. આ રાત્રે એને બરાબર આ યાદ આવ્યું કે હું પૈસા લઈ લઉં. તો એને શું કર્યું? અંધારામાં એ જંગલમાં ગયો અને અંધારામાં જ એ ખાડો ખોદ્યો અને બધા પૈસા દેખાય છે બધાને? અને એ પૈસા લઈને ક્યાં ગયો? પોતાના ઘરે. નિરાતે સૂઈ ગયો. 2 કોડિયા વધારે ખાધા સૂતા પહેલા ને સૂઈ ગયો. હવે શું થઈ? સવાર. સવાર પડીને નાઈ ધોઈને કોની પાસે ગયો? ધર્મ પાસે, હે ને? ફરી ધર્મ પાસે ગયો એ, હે ને? અને ધર્મને કીધું કે હવે તો આપણને આવીને 3 દિવસ થઈ ગયા છે. મને એવું લાગે છે કે આપણે ફરીથી આપણા પૈસા જંગલમાંથી પાછા લઈ આવીએ, હે ને? ધર્મે કીધું હા સાચી વાત છે. મેં પણ હવે ઘરે આવીને થોડો ખર્ચો વધારે કર્યો. હું મીઠાઈ લાવ્યો, હું થોડી ચીજ વસ્તુઓ ખરીદી મારા પરિવારના લોકો માટે. તો હવે મારા પૈસા પણ ખૂટવા જ આવ્યા છે, તો આપણે બીજા પૈસા હવે લઈ આવીએ. તો બંને મિત્રો પાછા ક્યાં ગયા? જંગલમાં. અને શું કર્યું? ખાડો ખોદ્યો તો પૈસા નહીં. તો હવે આ પૈસા ક્યાં ગયા? હે ને? એમને ફરી ખાડો ખોદ્યો. એમાં પૈસા છે? આપણો ધર્મ તો જોઈને આશ્ચર્ય પામ્યો કે ક્યાં ગયા મારા પૈસા? અહીંયા જ તો દાટ્યા હતા 3 દિવસ પહેલા. ક્યાં ગયા? હવે પાપે શું કર્યું? માથે હાથ દઈને બેઠો, જોરથી રડવા માંડ્યો. અરે ક્યાં ગયા મારા પૈસા? ક્યાં ગયા મારા પૈસા? ધર્મ, તે જ મારા પૈસા લઈ લીધા, તે જ કર્યું આવું. આ સાંભળીને ધર્મ પણ ડઘાઈ ગયો. મેં લીધા પૈસા? એ પણ આશ્ચર્ય પામ્યો. મેં લીધા પૈસા? ના ના, આવું જૂઠું ના બોલ. હું નથી લેતો આવા રીતે કોઈના પૈસા. ફરી પાપે કીધું હા હા, તે જ લીધા છે. તારા સિવાય બીજા કોઈને ખબર હતી કે અહીંયા આપણે પૈસા દાટ્યા છે? તને ખબર ને મને ખબર. બીજા કોઈને ખબર હતી? ના. ધર્મે પણ કીધું કે ના ના, હું આવું કરું જ નહીં. ફરી પાપે કીધું તારા મારા સિવાય કોઈને ખબર જ નથી, અને બીજા કોઈએ લીધા હોય તો એ ખાડો ખોદીને પૈસા લઈને ફરી દાટે શું કામ? પૈસા લઈને નાસી જ જાય ને. આ તો ખાડો પાછો પુરાયેલો હતો, એટલે 100% કોણે લીધા છે પૈસા? તે જ લીધા છે. હવે તો ધર્મ અને પાપ બંને ઝઘડા ઝઘડી લડાલડી. અરે તે જ લીધા છે, અરે મેં જ લીધા છે, અરે મેં નથી કર્યું, અરે તે નથી કર્યું. ઝઘડતા ક્યાં પહોંચ્યા? એક જગ્યાએ પહોંચ્યા. ક્યાં એમને મળ્યા? એક સાધુ બાબા, ઋષિ મળ્યા, હે ને? એ તપ કરવા બેઠા હતા, હે ને? અને એમના તપમાં થયો ભંગ. અવાજ જોરથી ઝઘડાના સંભળાવા લાગ્યા. એટલે એમને પૂછ્યું કે ભાઈઓ, કોણ છો તમે? શું કરો છો અહીંયા? શેનો અવાજ કરી મૂક્યો છે? ત્યારે બંને જણાએ આખી વાત કરી. હવે આખી વાત મને કોણ કહેશે? એમને શું કહ્યું હશે?
શું ઘટના થઈ હતી? કોઈ કહેશે? આ બાજુથી કહેશે શું થયું હતું? ઋષિને શું કીધું? ઋષિને શું કીધું? આખી ઘટના કીધી કે આવી રીતે અમે શહેરમાં ગયા હતા. એ આખી વાત કોણ કહેશે? તું કહીશ બેટા? આ કે છે આવી જાઓ. એક ધન બુદ્ધિ ને એક પાપ બુદ્ધિ આવી જવાનું. એક ધર્મ બુદ્ધિ બનો, એક પાપ બુદ્ધિ બનો. આવતા રહો. આવી જજો બેટા. ઊભા થઈ જાઓ. અને નેત્રાજી ઋષિ છે, હા, હું ઋષિ. તમારે એમને કહેવાનું છે શું છે. ચાલો, જા. કોણ છે ધર્મ બુદ્ધિ? મેં ધર્મ બુદ્ધિ મેં પાપ બુદ્ધિ. ઋષિ પૂછે છે તમને કે શું થયું, કેમ ઝઘડો છો તમે? શું થયું? કેમ ઝઘડો છો? અમે લોકો શહેરમાં ગયા હતા અને ત્યાંથી પૈસા લાયા હતા, કમાઈને પૈસા લાયા હતા. ત્યાં અમે જંગલમાં નીચે ખાડો ખોદીને ડાબ્યા હતા. અચ્છા. પછી રાત્રે ઊંઘી ગયા. પછી 3 દિવસ પછી પાછા આવ્યા. પછી પેલો પાપી હતો ને તે લઈને ગયો હતો ને. તું જ છે પાપ. તું જ છે બેટા. પાપ બુદ્ધિ પાપ બુદ્ધિ તું છે ને? એટલે પહેલા તો તમારે કહેવું પડશે. લીધા છે અને એક કહું છું તું એ લીધા અચ્છા. તો તમે નક્કી નથી કરી શકતા કે કોણે પૈસા લીધા છે? છે. ના સારું. તો આવા સંજોગોમાં તમારે સોગંદ લેવી પડે. બેસી જાઓ. ને હવે આખી ઘટના આવી રીતે વ્યવસ્થિત રીતે પાપે અને ધર્મે કઈ સંભળાવી કે અમે લોકો શહેરમાં ગયા હતા, અમે લોકોએ બહુ બધું ધન કમાવ્યું અને અમારે ઘરે નહોતા લઈ જવા એટલે એક જગ્યાએ અમે આ ધન રાખ્યું અને હવે અમે પાછા લેવા આવ્યા છીએ તો એ ધન ત્યાં છે જ નહીં. ધર્મે કીધું કે આને લીધા, પાપે કીધું કે આને લીધા. હવે અમને સમજાતું નથી કે કોણે લીધા, તો અમને આનું કઈ નિકાલ લાવી આપો એવું ઋષિને કીધું, હે ને? તો ઋષિએ શું કીધું? આવા સંજોગોમાં તો તમારે સોગંદ ખાવા પડે. તો પાપ તો ડરી ગયો. ના ના, સોગંદ વોગંદ લેવાના ના હોય. આવા સંજોગોમાં તો તમારે વ્યવસ્થિત તપાસ કરવી પડે કે કોઈ એનો સાક્ષી છે કે કેમ, કોઈએ નજરે આવું જોયું છે કે કેમ, કે કશું આનું લખાણ મળે કે કેમ. ત્યારે ધર્મ આપણો તો હોશિયાર હતો ને, એને શું કીધું? તરત તારાને મારા સિવાય કોને ખબર હતી? તે જ તો કીધું હમણાં થોડી વાર પહેલા. તો આનો તો કોઈએ નજરે જોનારો સાક્ષી છે જ નહીં. એ સમયે આપણા પાપને કંઈક સૂઝ્યું. શું સૂઝ્યું? એને એવું કીધું, સાંભળો, ઉભા રહો. છે એક સાક્ષી છે. કોણ છે સાક્ષી? કોણે જોયું છે નજરે? તો એને કીધું કે સાક્ષાત દેવતાએ જોયું છે. અમે જે જંગલમાં આ ધન દાટ્યું હતું ને એ વન દેવતાએ જોયું છે. એ આપશે આપણી સાક્ષીનો પુરાવો. હા. હવે ઋષિ પણ માન્યા કે સાચી વાત છે, એ કોઈ માણસ નથી પણ સાક્ષાત ભગવાન તો છે. એ વનના, એ જંગલના ભગવાન તો છે. તો એમની પાસેથી આપણે સાક્ષી માગીશું. તો આવતીકાલે તમે બંને ધર્મ અને પાપ અમને ક્યાં લઈ જશો? જંગલમાં, જ્યાં આ બધું થયું છે. બરાબર છે? હવે થઈ બીજો દિવસ. એ સમયે તો બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. ઋષિ ફરી એમનું તપ કરવા બેઠા. ધર્મ એમના ઘરે ગયો, પાપ એના ઘરે ગયો, હે ને? અને હવે થઈ બીજા દિવસની સવાર. શું હતું આજે? ક્યાં જવાનું હતું? જંગલમાં, હે ને? કોની સાથે? ઋષિ સાથે. એવું જ થયું. ઋષિ અને ગામના બીજા 2-4 લોકો, પાપ અને ધર્મ, આટલા બધા જણ ગયા જંગલમાં. જંગલમાં કઈ જગ્યાએ ગયા? કઈ જગ્યાએ ગયા જંગલમાં? જ્યાં ખાડો ખોદ્યો હતો એ જગ્યાએ. બરાબર? જ્યાં ખાડો ખોદ્યો હતો ત્યાં પહોંચ્યા. હવે શું કરવાનું છે? કોની પાસેથી સાક્ષી લેવાની છે? જંગલના ભગવાન પાસેથી, દેવ પાસેથી. વન દેવતા કહેવાય જેને, હે ને? વન દેવતા પાસેથી એમને સાક્ષી લેવાની છે કે ચોરી કોણે કરી છે. ત્યારે પાપ બુદ્ધિ શું કરે છે? વન દેવતાને બોલાવે છે કે હે જંગલના ભગવાન, વન દેવતા, માણસના કર્મોનો સાક્ષી સૂરજ, ચાંદો, હવા, પાણી, હું, આપ અને
બે સંધ્યાકાળ છે. આપ જ જણાવો કે અમારા બેમાંથી ચોરી કોણે કરી છે. ત્યારે શું થયું? અરે ભાઈઓ, સારી રીતે સાંભળી લો. બધું ધન ધર્મ બુદ્ધિએ ચોરી લીધું છે. ક્યાંથી આવ્યો આ અવાજ? કોઈ માણસ તો છે નહીં આજુબાજુ. ક્યાંથી આવ્યો અવાજ? ઋષિ, પાપ અને ધર્મ અને હાજર બધા લોકો આવી જ રીતે ડઘાઈ ગયા કે અવાજ ક્યાંથી આવ્યો, કોનો હતો અવાજ. બધાને હવે વિશ્વાસ થઈ ગયો કે વન દેવતાએ સાક્ષી આપી છે અને ચોરી ધર્મે જ કરી છે, હે ને? પણ ચોરી ધર્મે કરી છે તો હવે શું કરીશું? ત્યારે આપણો ધર્મ કેવો હતો? બુદ્ધિશાળી, હોશિયાર હતો ને. એને શું કર્યું? એને આજુબાજુમાંથી સુકાઈ ગયેલા ઝાડ, પાન, લાકડા, ઘાસ, જે પણ સૂકું એને મળ્યું એ બધું ફટાફટ ભેગું કરવા માંડ્યું, હે ને? દેખાય છે બધાને? અને ક્યાં ગયો? એક ઝાડ પાસે, જ્યાં બધું દાટેલું હતું ને, એ ઝાડ પાસે ગયો અને જ્યાંથી અવાજ આવ્યો ને એ ઝાડ પાસે ગયો અને ત્યાં આ બધું નાખ્યું અને એને આગ લગાવી દીધી, પેટવી દીધું. ધુમાડો થવા માંડ્યો, ભડ બધું બળવા માંડ્યું. ઝાડનું થડ પણ સળગવા લાગ્યું જે ઝાડ પાસેથી અવાજ આવ્યો હતો. અને થોડીક જ વારમાં ત્યાંથી એક માણસ બહાર નીકળ્યો. દેખાય છે બધાને? એ માણસ નું અડધું શરીર બળી ગયું હતું, આંખો ફૂટી ગઈ હતી. એ આગમાં આટલી વાર સુધી બેઠો ને એટલા માટે. એટલે હવે ઋષિએ પૂછ્યું, અરે ભાઈ, કોણ છો તમે? આ ઝાડમાં શું કરતા હતા? આટલું બધું બળી ગયું, તમે આંખો ફૂટી ગઈ, શરીર બળી ગયું, ત્યાં સુધી અંદર બેસીને શું કરતા હતા? ત્યારે એ માણસે કહ્યું, હું કોણ છું? હું પાપનો પિતા છું. એને પાપ બુદ્ધિ છે ને, એમના પિતાજી હતા એ. હવે એ ક્યાંથી આવ્યા? એ તો વાર્તામાં હતા નહીં ને, તો ક્યાંથી આવ્યા? ઋષિએ પૂછ્યું, તમે શું કરતા હતા તો અંદર? તમે પાપના પિતા છો તો એમને એક વાત કીધી કે જે દિવસે ગઈકાલે જ્યારે પાપ અને ધર્મ તમને મળીને ગયા હતા ને, તો પાપે ઘરે આવીને મને પૂરી વાત કીધી કે આવી રીતે મેં ધર્મના પૈસા બધા લઈ લીધા છે. બધા જ પૈસા મેં રાત્રે ચોરી લીધા છે અને મારી પાસે છે. જો હવે આપણે કશું નહીં કરીએ ને પપ્પા, તો આપણું મૃત્યુ પાક્કું છે. ઋષિ આપણને સજા આપશે, કદાચ એ મૃત્યુ પણ હોઈ શકે. હવે પ્લીઝ પિતાજી, મને આનો રસ્તો કંઈક કરો અને મને બચાવી લો. ત્યારે પિતાએ જ કહ્યું, મેં જ કહ્યું, એમને કહ્યું કે આપણે એક કામ કરીએ, બખોલમાં જઈને, જ્યાં ઝાડ પૈસા દાટેલા હતા, એક ઝાડ હતું ને, ત્યાં એક બકોરો હતો, જગ્યા હોય ને નાનકડી જાગમાં, ત્યાં જઈને બેસી જઈશ રાત્રે. અને જ્યારે સવાર પડશે અને તમે બધા આવશો, ઋષિ, ધર્મ અને પાપ, અને જ્યારે વન દેવતાને પૂછશે સાક્ષી માટે કે કોણે ચોરી કરી છે, ત્યારે હું જવાબ આપી દઈશ. તો તે દિવસની રાતે જ કોના? પાપના પિતા ક્યાં જઈને બેઠા? ઝાડની બખોલમાં. સવારે જ્યાં સુધી એ લોકો આવે નહીં ત્યાં સુધી ત્યાં જ બેઠા. અને જ્યારે વન દેવતાને આહવાન કરવામાં આવ્યું, બોલાવવામાં આવ્યા, ત્યારે કોણે જવાબ આપ્યો? પાપના પિતાજીએ. હવે બધાને આખી ઘટના સમજાઈ ગઈ? તો હવે બધાને ખબર પડી ગઈ કે ચોરી કોણે કરી હતી? તો પાપને સજા આપવામાં આવી, જે પહેલા ધર્મને મળવાની હતી. એને એ જ ઝાડ પર ઊંધો લટકાવી દેવામાં આવ્યો. અને તો હવે વાર્તા અંત તો અહીંયા પૂરી થાય છે. પણ સૌએ ધર્મની બહુ જ પ્રશંસા કરી, હે ને, કે સારું કર્યું કે તારી બુદ્ધિ વાપરી અને આવી રીતે બધાની સામે સત્ય જે હતું એ
લઈ આવ્યો, પણ સૌએ એને સલાહ પણ આપી. શું સલાહ આપી? કે આપણે કશું પણ વિચારતા પહેલા એના ગેરફાયદા એટલે એના નુકસાન વિશે પણ આપણે વિચારવું જોઈએ ને. તો ઋષિએ એમને કહ્યું કે આવી રીતે કોઈ આપણે કશું પણ વિચારીએ એના ગેરફાયદાનો પણ વિચાર કરવો જોઈએ. ચાલો તો આજની વાર્તા અહીંયા પૂરી થઈ છે. તો હવે મને કહો આપણે વાર્તામાંથી શું સમજાયું? આ બાજુથી કહેશો મને કોઈ? આપ કહેશો બેટા? જીયા બોલ બેટા. જીયા જીયા કે શું થયું વાર્તામાં? કોણ કોણ હતું વાર્તામાં? બોલો એને બોલવા દો બેટા. અહીંયા આવતી રહે તો જા આવતી રહે. મેડમ જોડે જતી રહે અને બોલ. આંગળી નીચે મેડમ પૂછે એનો જવાબ આપો. અરે બેસી જાઓ. કોણ કોણ હતું બેટા વાર્તામાં? તે સાંભળી આખી વાર્તા? મેડમ અડધી સાંભળી? અડધેથી આવી છે ને એટલે અડધી સાંભળે. ક્યાંથી સાંભળી તે વાર્તા? ગામથી સાંભળી ને? અચ્છા, તો શરૂઆતથી જ સાંભળી છે. કોણ કોણ હતું વાર્તામાં? ચલો આપણે આખી વાર્તા એક વખત ફરી કહેશો? કોઈ કહેશે? કોઈ કોણ કહેશે? એટલે એ ફરી સાંભળે હે ને? કોણ કહેશે? ચલો આપ કહેશો? એટલે જે લોકોએ નથી સાંભળી એ લોકોને ફરી યાદ થઈ જાય. કહો છો? ચલો ટૂંકમાં કહેજે. આવતી જા ટૂંક ચાલો. આવતી રહે. એમાં શર્માવાત થઈ. ચલો યાદ છે ને બધાને? સમજાય? કશું ના સમજાય એવું છે? બધાને જ કહેવાનું. કોની હતી આજની વાર્તા? પાપ બુદ્ધિ અને ધર્મ બુદ્ધિ. શું હતું પછી વાર્તામાં? કોની ટૂંકમાં જે બન્યું એ કહીશ? જે સાંભળ્યું હોય એ કહેવાનું છે. નામ છે ને માઇક આપે છે. વાત નથી તો મેડમ આજુ કાલે હું પૂછવાની જ છું બધાને. કાલે છે ને હું બધાને વાર્તા પૂછીશ ફરી. આપણે સવારે વાર્તાનું જ કાલે રાખવાનું છે શનિવાર. ટૂંકમાં કહેજે, વાંધો કાલે શનિવાર જ છે. હા. જેવી ના નથી હા એના પછી એ લોકો છે ને એ લોકોને નામ ધર્મ અને પાપ. ધરમ ને પાપ લોકો છે ને શેરમાં ગયા હા, ને બહુ બધા પૈસા લાયા કઈ રીતે લાવ્યા? કમાઈને. હા. ને લોકો છે ને ધરમ ને પાપ ને છે ને સોચ્યું કે ઘરે લઈ જશું તો મા બાપ લાલચ કોને હતી? પાપને. હા. તે લોકોએ સોચ્યું કે ધરમ ને પાપને સોચ્યું કે ખાડા રત્ન દાવી બરાબર છે. બોલો ખાડો ખોદીને ધરમ ને પાપને દાબી દીધું. પછી એ લોકો ઘરે જતા રહ્યા. ધરમ ને પાપ ઘરે જઈ પછી પાપને છે ને પછી રાતે ઉઠીને પૈસા લઈ લીધા ખાડો ખોદી. પછી ઘરે જતું રહે. પછી 3 દિવસ છે ને પાપને ધરમ પાછા આવ્યા ને જોયું ખાડું ખોદ્યું તો પૈસા નતા. પછી એ બે છે ને ધરમ ને પાપ ઝઘડાઈ લાગ્યા. ઝઘડા સાધુ બાબા જો જતા રહ્યા. સાધુ બાબા શું થયું તમને લોકોને? કમ ઝઘડાઓ છો? યાદ આગળ? બાથમ બાથી કરી કે બંને કોલર પકડીને બાથમ બાથી કરે ને લડાઈ કરો છો તમે લોકો? લડ્યા ને બે જણા? લડે તો શું થાય? અવાજો બધાના ઊંચા થઈ જાય. એવી રીતના ઋષિ મુનિએ સાંભળ્યું કે આ બધા અવાજો ક્યાંથી આવે છે.
આવી પરિસ્થિતિમાં સોગંદ લેવી પડે. આવી પૈસાને સોગંદ દેવી પડે. તો પાપે કીધું સોગંદ નહીં આપી. સોગંદની કઈ વાત નથી. સોગંદની કોઈ વાત નથી. પછી ઈશા કોને બોલાવીએ આપણે સાક્ષી માટે? જંગલના દેવતાને, એટલે વન દેવતા. વન દેવતાને બોલાય. પછી એ લોકો રાતે ઘરે જતા રહ્યા. પછી સવાર થઈ. મળે એ લોકો ઋષિ સાથે ફરી એ જ જંગલમાં ગયા ખાડા પાસે. ખાડા પાછે આયા. એ કહે છે બરાબર છે, સાંભળો. ધીરે ધીરે બોલ, આવડે છે. પછી કોને બોલાવ્યા? પાપે વન દેવા. વન દેવતાને બોલાવ્યા. અને પછી શું કીધું વન દેવતાએ? કોને યાદ છે? કોને કીધું? શું કીધું વન દેવતાએ? ના ના, વન દેવતાએ શું કીધું? વન દેવતાએ શું કીધું? અરે ભાઈઓ, ભાઈઓ, અવાજ આવ્યો હતો ને? કોને કરી છે ચોરી? ધર્મ બુદ્ધિએ જ ચોરી ધર્મ બુદ્ધિએ જ ચોરી કરી છે એવું કહ્યું ને વન દેવતાએ. પેલો અવાજ આવ્યો તો એ. પછી શું થયું આગળ? ધર્મે બુદ્ધિ છે ને લકડીઓ એવું બધું લાવવા લાગ્યો. એ ઝાડ પાછી ઝાડ પાસે એને એ બાળી દીધું. તો બારીને પછી અવાજ ત્યાંથી કોણ આવ્યું બહાર? બુદ્ધિના બાપ બાપ બુદ્ધિના પિતાજી. પિતાજી આયા. અને શું કીધું એમને? શું કીધું એમને? કે આ બધું કોણે વિચારીને મોકલ્યું છે મને? પાપે. પાપે. હે ને? પછી શું થયું? બસ પૂરી જ થવા આવી છે વાર્તા હવે. બોલ ગાયત્રી. પિતા એ પાપના પિતાજી હતા ને એમની આંખો ફૂટી ગઈ. હા, આંખો ફૂટી ગઈ હતી, શરીર બળી ગયું હતું. હે ને? એટલે એને એમને સાચી વાત કરી ને કે પૈસા કોને લઈ લીધા છે? પાપે. પછી ઝાડ પાછી એના પિતાજીને સજા મળી. પાપના પિતાજીનું મૃત્યુ થયું કારણ કે એ બળી ગયા હતા. અને પાપને શું કરવામાં આવ્યું? ઝાડ પર લટકાવી દીધા. હે ને? તો આ હતી બે મિત્રોની વાત હતી આ. અને પણ જો આવો વિચાર ના કર્યો હોત પાપે તો એમની મિત્રતા સરસ રહી હોત ને. તો આવો વિચાર ના કર્યો હોત તો વાર્તા કેવી હોત? કોણ કહેશે? પાપે પૈસા લેવાનો વિચાર ના કર્યો હોત તો વાર્તા કેવી હોત? એવી વાર્તા આપણે વિચારીએ કેવી વાર્તા હશે? સરસ તો હોત પણ કંઈક વિચારીએ આપણે શું થયું હોત? બંને પાછા આવીને મળી જઈને પૈસા લઈ લેતા. હા, મળી જોઈ એવી આખી વાર્તા કોણ કહેશે? પૈસા ના દેતા. એટલે આખી નથી કરવી, થોડી ઘટના એન્ડ જ કરી દઈએ આપણે કે જ્યારે એવું ખબર પડે છે કે પાપ બુદ્ધિએ ચોરી કરી છે તો પાપ બુદ્ધિને પછી લટકાવી દેશે, બરાબર? હવે એને ના લટકાવવું હોય તો શું કરી શકાય? શું ઉપાય હતો એનો? એ માફી માંગી શકે ધર્મ બુદ્ધિ પાસેથી? શું કહે તે ધર્મ બુદ્ધિને? માફ કરી દો. મારાથી ભૂલ થઈ છે. ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ધર્મ બુદ્ધિનો શું જવાબ હોત? ધર્મ બુદ્ધિ એને માફ કરી લે. હા, કરી લે. કહે ને કે આપણે તો મિત્ર જ છે ને, તને કોઈ જરૂર હતી તો તારે મને કહેવું જોઈતું હતું, એવું કહે ને. તમે કોઈ એક ટિફિન લાવો ને બીજું ના લાવે તો એ પૂછે તો તમે આપો ને પછી ટિફિન શેર કરો. એવું કર્યું હોત તો આ ચોરી કરવી પડે? ચોરી ના એનો કરવી જીવ પડે પણ નહીં જતો, હે ને? એવું કર્યું હોત તો તો શું કરવાનું? મિત્રતામાં વાત કરવાની,
એકબીજાને કશે તકલીફ પડે તો એકબીજાને શેર શેર કરવા. કરવાની, વાત પણ શેર કરવાની, જરૂર હોય તો આપણી ચીજ વસ્તુઓ પણ શેર કરી શકાય, હે ને? સમજાયું બધાને? તો આવતા મહિને આપણે ફરી વાર્તા સાંભળીશું. સરસ. આપને બીજું કઈ કેવું છે? બોધ સમજાયો વાર્તાનો બધાને? શું શીખ્યું તમે વાર્તામાંથી? લાલચ નહીં કરવી જોઈએ. લાલચ નહીં કરવી જોઈએ અને પાપ નહીં કરવું જોઈએ. ચોરી નહીં કરવી જોઈએ અને મિત્રોએ એકબીજાને સમજી લેવું જોઈએ. જુઠ્ઠું નહીં બોલવું જોઈએ. જૂઠું નહીં બોલવું જોઈએ. કોઈને જુઠ્ઠામાં ભાગીદાર નહીં કરવાના. તમે કોઈ ભૂલ કરતા હોય તો કોઈને ભાગીદાર નહીં બનાવવાના. જે રીતના પાપે એના પિતાજીને ભાગીદાર બનાવે. ચાલો, ખૂબ સરસ. ચિત્રા દીદીને આપણે આભાર કહીએ. સરસ વાર્તા કરી. Are you connecting the story? Connecting the next story now? No. No, not now. I don't think so they can connect.
કરવાની, એની આંખમાં આંખ જોઈને નામ કહેવાનું તમારે. સ્માઇલ જે નહીં કરે એને ભેટ નેત્રા દીદી આપશે. બીજું જે થેન્ક યુ નહીં કે એને નહીં મળે. શાબાશ. એટલે જેવા નેત્રા દીદી આવે એટલે તમારે ઊભા થઈને એમને સ્માઇલ કરવું પડશે. બિલકુલ શરૂ. ઉભો થઈ જા શિવમ. શિવમ ઉભો થઈ જા. શિવમ. બોલો. હાય શિવમ. બેસી જાઓ. સ્માઇલ આપવાની શિવમ. સ્માઇલ. આંખમાં આંખ જુઓ, નામ બોલો. નામ શું છે તારું? કાજલ. વેલકમ. તારું નામ? તેજલ. હાય, તારું નામ? નેહલ. એને બેસી. હા એને તો બહુ ફાઇન. નામ? પ્રીતિ. દીદીને નામ કોઈને પૂછવું ના પડે, સામેથી કહી દેવાનું. સામેથી કહેવાનું. તારું નામ? શિવાની. બસ મૂકી દો, બોલતા નહીં. આપણે પેકેટ હમણાં ખોલતા નહીં હો તેજલ. શું નામ છે તારું? પૂજા. વ્યવસ્થિત જોડો તમે બધા. સ્માઇલ કરવાની છે નેત્રા દીદી. આવશે કેટલી મોટી સ્માઇલ. બહુ પહોંચવે છે. વર્ષે આવે છે ને એટલું બધું પહોંચવે છે. બોલો. પ્રીતિ. એની મમ્મી કહે તો કોઈ બધી ના રાખે. નામ? ચંદ્રિકા. મારા કોઈ પછી તારું નામ? જીયા. વેલકમ. તારું નામ? તુલસી. અમને લોકો જોવું હોય તો અમે લોકો તારું નામ? ઈશ્વરી. ઈશ્વરી. વેલકમ બેટા. વેલકમ. कहाँ देख के पुलिंग सके कैमरा में देख के ओके 1 2 3 हाथ પછી કરો ઉપર હાથ હમણાં નહીં હું ફોટો કહીશ કીધે હમણાં હાથ નીચે चलो एक और बार ठीक है जोर से आपका हाथ 1 2 3 ओके रेडी 1 2 3